વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ જીપીએસસીની મેન્સના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. એટલે હવે બધા ફૂલ ફોર્સમાં જે પણ લોકો પાસ થયા છે એ લોકો ફૂલ ફોર્સમાં મેન્સની તૈયારીમાં લાગી જશે. પણ ઘણા લોકોને એ ખબર નથી કે ભાઈ પ્રી પાસ થઈ છે તો આપણે કયા આયામ પર આપણે કામ કરવું જોઈએ જેથી કરીને આપણે ઇન્ટરવ્યુ લાવી શકીએ અને ફાઇનલ લિસ્ટમાં આપણું નામ લાવી શકીએ. તો મેન્સ માટે શું અને કેમ કરવું તેના ઉપર આપણે થોડી વાત કરીશું અને શોર્ટમાં પતાવીશું જેથી કરી અને લોકોનો ટાઈમ વેસ્ટ ના થાય. તો શરૂ કરીએ કે પ્રી પાસ થઈ ગઈ હવે શું કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કે બધા મેન્સના ફોર્મ છે એ ટાઈમસર ભરી દેજો. બીકોઝ જો એ ચૂકાઈ જશે તો પછી કોઈ મતલબ નથી. એટલે મેન્સના ફોર્મ ભરી દેજો. આપણે જે વાત કરીએ કે હવે આપણે કરવાનું શું છે અને કઈ રીતે આગળ વધવાનું છે. તો એના પહેલા જે વિડીયો છે એનો આપણે પૂરો રોડમેપ જોઈ લઈએ કે આપણે વિડીયોમાં આપણે શું વાત કરવાના છીએ. તો વિડીયોમાં આપણે 3 વસ્તુ પર વાત કરીશું: એનાલાઇઝ, રિયલાઇઝ અને રિફોર્મ. કે જે પણ આપણી મેન્સની પ્રિપેરેશન છે એ મેન્સની પ્રિપેરેશનમાં કઈ રીતે એનાલાઇઝ કરવું કે શું કરવું, કઈ રીતે રિયલાઇઝ કરવું કે આપણે જે પણ ઇશ્યુઝ થયા છે જે એનાલાઇઝ કર્યા છે એને રિયલાઇઝ કરવા પડશે કે કઈ રીતે ક્યાં પહોંચ્યા છે, કેટલું આપણું સ્ટેટસ છે, એ બધી જ વસ્તુ તો એને આપણે રિયલાઇઝ કરવું પડશે અને ત્યારબાદ એને રિફોર્મ કરવું પડશે અને ચેન્જ કરવું પડશે જેથી કરી આપણા જે માર્ક્સ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય અને આપણું જે રાઇટિંગ છે એ સુધરે. તો આ બધા પર વાત કરીશું. આ જે વિડીયો છે સ્પેસિફિકલી આપણા જે થોડા ડાઉટ્સ છે, જે પણ આપણા મેન્સની પ્રિપેરેશનને લઈને થોડા ડાઉટ છે એના ઉપર આપણે વાત કરીશું. અને સ્પેશિયલી જે લોકો ફર્સ્ટ ટાઈમર છે, જે લોકોને 2 કે 3 મેન્સ આપી છે છતાં પણ હજુ ઇન્ટરવ્યુ નથી આવતું, અથવા તો એવા લોકો કે જે લોકોને મેન્સના માર્કના લીધે ફાઇનલ સિલેક્શન નથી થતું, ઇન્ટરવ્યુ તો આવી જાય છે, તો એના ઉપર થોડી વાત કરીશું. એકદમ શોર્ટમાં આ 3 સ્ટેપમાં આપણે રિયલાઇઝ કરીશું કે કઈ રીતે મેન્સની પ્રિપેરેશન થવી જોઈએ. તો આપણે પહેલાથી શરૂ કરીએ એનાલાઇઝ ઉપર. એનાલાઇઝ પહેલા વાત કરીએ કે શું એનાલાઇઝ કરવાનું છે. આપણે આપણી પ્રિપેરેશન છે તો એના પહેલા એક પ્રી સ્ટેજ આવે છે કે સીધું આજે બુક ખોલી અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી એવી રીતે પાસ નથી થવાતું. એના પહેલા આપણે થોડું એનાલિસિસ કરવું પડશે આપણા પોતાના ઉપર. તો શું એનાલિસિસ કરવું પડશે? પહેલી વસ્તુ, સિલેબસનો સ્ટેટસ. મતલબ કે જે પણ સિલેબસ છે, જેટલા પેજીસનો સિલેબસ આપણને આપ્યો છે એ સિલેબસમાંથી કેટલું આપણે કવર કર્યું છે એના ઉપર આપણે એનાલાઇઝ કરવું પડશે. કે આપણે સિલેબસ છે, સિલેબસમાં ફોર એક્ઝામ્પલ 50 કે 60 ટોપિક્સ આપેલા છે બધા પેપરમાં થઈને, તો આપણે કેટલા કવર કર્યા છે અને આપણે હજુ કેટલું કવર કરવાનું બાકી છે. તો આ એનાલિસિસ છે એ ઇટ ઇઝ મસ્ટ. તમારી પ્રિપેરેશન તમે સ્ટાર્ટ કરી દીધી હશે, એ રેન્ડમાઇઝ હશે મે બી ઘણા સ્ટેજીસ પર, તો એમને રેન્ડમાઇઝ સિસ્ટમમાંથી એકદમ પ્રોપર સિસ્ટમેટિક વેમાં લાવવા માટે એને એનાલાઇઝ કરવું પડશે કે સિલેબસનું સ્ટેટસ શું છે આપણું, આપણે કેટલા ટોપિક્સ કવર થાય છે આપણી બુક્સમાંથી, કેટલા ટોપિક્સ આપણી બુકમાંથી કવર નથી થતા, એ આપણે ક્યાંથી કરીશું, કેમ કરીશું, એના સોર્સિસ શું હશે, એની નોટ્સ ક્યાંથી મળશે આપણને, એમની પ્રેક્ટિસ ક્યાંથી કરીશું, એ બધી વસ્તુ સિલેબસ સ્ટેટસમાં આવશે. તો એ ફર્સ્ટ એનાલાઇઝ કરવું પડશે. મે બી અડધો દિવસ તમારો જશે પણ તમને ખબર પડશે કે તમારો સિલેબસ કેટલો કવર થયો છે અને એના પરથી તમને ખબર પડશે કે તમારી પ્રિપેરેશન હજુ કેટલી સ્ટ્રોંગ કરવાની જરૂર છે. સેકન્ડ વસ્તુ, કરંટ કેપેબિલિટીઝ. આપણે સિલેબસને તો એનાલાઇઝ કરી લેશું પણ સિલેબસ એનાલિસિસ કરવાથી આપણને પૂરું પિક્ચર નહીં મળે. બીકોઝ આ આપણી પ્રિપેરેશન છે, ઠીક છે ને, પણ આ આપણું પ્રેઝન્ટેશન છે કે આપણે ત્યાં જઈએ ને પ્રેઝન્ટ શું કરવાના છે. કરંટ કેપેબિલિટીઝનો મતલબ શું થાય છે કે આપણી સ્ટ્રેન્થ શું છે અને આપણી વીકનેસ શું છે. હવે સ્ટ્રેન્થ અને વીકનેસ છે એના માટે, રીડિંગ માટે ના, હું રીડિંગની વાત નથી કરતો, હું અહીંયા વાત કરું છું રાઇટિંગ, પ્રેઝન્ટેશન અથવા તો કોઈ પણ વસ્તુ કે આન્સર રાઇટિંગ છે એ પૂરાની હું વાત કરું છું કે એમાં આપણી સ્ટ્રેન્થ શું છે, એમાં આપણી વીકનેસ શું છે. આ બધામાં વેરી કરતી હોય છે. કોઈ પર્સન હશે ઇન્ડિવિજ્યુઅલ 1 તો એની પ્રેઝન્ટેશન સારી હશે પણ એનું કન્ટેન્ટ ખરાબ હશે. કોઈ પર્સન 2 હશે તો એ પર્સન 2 નું એસે સારું હશે, એથિક્સ સારું હશે પણ જીએસ ખરાબ હશે. પર્સન 3 હશે, એની લેંગ્વેજ અને કન્ટેન્ટ સારું હશે પણ એનું પ્રેઝન્ટેશન બહુ જ ખરાબ હશે. તો આ જે સ્ટ્રેન્થ અને વીકનેસ છે એને રિયલાઇઝ કરવી, એને એનાલાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. એટલે આ સ્ટેજમાં જ્યારે હજુ આઈ ગેસ 60 ડેઝ અથવા તો 65 ડેઝની વાર છે આપણી એક્ઝામને, મેઇન્સ એક્ઝામને જીપીએસસીની, તો ત્યાં સુધીમાં આ બંને વસ્તુ આપણે શરૂઆતમાં જ કે અત્યારે જ આપણે એનાલાઇઝ કરી લઈએ તો એના ઉપર આપણે 60 ડેઝ એટલે કે 65 ડેઝ આપણે કામ કરી શકીએ અને આના પર કામ કરીને જ ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ તમને સમજાવી દઉં કે ધારો કે સિલેબસ છે, સિલેબસ ફૂલ પેજ ટુ પેજ કવર પૂછેલો છે. હવે સિલેબસમાંથી તમે 30% મિસ આઉટ કર્યું છે, તમે વાંચ્યું નથી. હવે કોઈ કે પૂરું 100% વાંચ્યું છે, તો હવે તમે વિચારો આ 30% માંથી કોઈ બેઝિક ક્વેશ્ચન પણ પૂછાઈ ગયો તો આપણે એમાંથી જેને નથી કર્યું એમાંથી આન્સર કરવા માટે ઇનકેપેબલ હશે અને જેને 100% કર્યું છે ભલે પૂરી રીતે ઇફિશિયન્ટલી નથી કર્યું પણ છતાં એ તમારા કરતા 1 અથવા તો 1.5 માર્ક વધારે લેવામાં સફળ રહેશે. એટલા માટે સિલેબસ કવરેજ હોવું ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ આપણે ઇગ્નોર કરી શકીએ એમ નહીં. ઘણા લોકો GS3 છે એમાં ઇકોનોમીનો પાર્ટ છે એને ઇગ્નોર કરતા હોય છે બીકોઝ એ લોકોને ટફ લાગે છે. તો એ ઇગ્નોર કરી શકીએ એવું આપણી હાલત નથી. બીકોઝ આપણે 1 અથવા તો 2 માર્ક અથવા તો 3 માર્ક અથવા તો 5 માર્ક આપણે કોઈકથી પાછળ રહી જશું. ઘણા લોકો એથિક્સને, હવે તો એથિક્સનો આખો પેપર છે એટલે એને તો નેગ્લેક્ટ કરવાનો કોઈ ઓપ્શન બનતો જ નથી. સોસાયટી એક નવો આખો ટોપિક છે એટલે સોસાયટી પ્રિપેર કરવું પડશે. તો આ એક વસ્તુ ખાસ છે કે સિલેબસ છે એ આપણો પૂરો કવર થવો જોઈએ અને એનાલાઇઝ કરવું જ પડશે કે આપણું કેટલું
કવર થઈ ગયું છે ને કેટલું નથી ગયું. કરંટ કેપેબિલિટીઝમાં ફોર એક્ઝામ્પલ મેં હમણાં વાત કરી, પ્રેઝન્ટેશન છે, કન્ટેન્ટ છે, હેન્ડ રાઇટિંગ છે, આ બધી જ વસ્તુ છે. એના સિવાયમાં એસે છે તો એનો અલગ અપ્રોચ છે, એથિક્સ છે તો એનો અલગ અપ્રોચ છે. તો આ બધા અપ્રોચ છે, એમાંથી આપણી સ્ટ્રેન્થ કઈ છે, આપણી વીકનેસ કઈ છે. સ્ટ્રેન્થ છે એને સસ્ટેન કરવાની છે કે આ હજુ રહે, આમાંથી કંઈ ફેરફાર ના પડે, અને જે વીકનેસ છે એને ઇમ્પ્રૂવ કરવાની છે. બસ આ જ એનાલાઇઝ કરવાનું છે આપણે, કે આપણે કેટલું કવર કર્યું છે, કેટલું કવર કરવાનું બાકી છે, કઈ રીતે કરવું, કેમ કરવું, ઇમ્પ્રૂવ, એ બધું આગળની સ્લાઇડમાં બતાવીશ તમને. કરંટ કેપેબિલિટી, સ્ટ્રેન્થ અને વીકનેસ એ કેમ ચેક કરવી એના વિશે પણ વાત કરીશું. એટલા માટે જ ફર્સ્ટ સ્ટેપ છે આપણું એનાલાઇઝ. હવે આપણે વાત કરીએ રિયલાઇઝેશન ઉપર, કે આ રિયલાઇઝ કઈ રીતે કરવું. રિયલાઇઝેશનનો એક જ ઓપ્શન છે, ટ્રેસિંગ, કે આપણે ટ્રેસ કરીએ કે આપણે ક્યાં આપણી સ્ટ્રેન્થ છે, ક્યાં આપણી વીકનેસ છે, આપણે સિલેબસ કઈ રીતે કવર કર્યો, કેટલો નથી કવર કર્યો, એનો એક જ ઓપ્શન છે, ટ્રેસિંગ. ફર્સ્ટ આપણે સિલેબસની વાત કરીએ. સિલેબસ ટ્રેસ કરવા માટે પ્લાનર તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. આ જીપીએસસી નું ગુજરાતી અને ઇંગ્લિશ બંને અલગ અલગ પ્લાનર છે. આપણી ટેલિગ્રામ ચેનલ પર આપણને મળી જશે એની પીડીએફ. એની પ્રિન્ટ આઉટ કાઢો અને ટ્રેસ કરો કે તમે આ પ્લાનર છે એમાં સોર્સિસની કોલમ છે, તો સોર્સિસની કોલમમાં જુઓ કે તમારો સોર્સ તમને મળી ગયો છે કે નથી મળ્યો. હરેક જે સિલેબસના ટોપિક છે એના માટે અલગ જ એક કોલમ આપેલી છે. તો તમારા સોર્સિસ મેન્શન કરો, તમારા રિવિઝન મેન્શન કરો, પીવાયક્યુ તમે કર્યા છે કે નહીં એ મેન્શન કરો. બધા જ કોલમ એમાં આપેલા છે. એટલે બંને પ્લાનર, ગુજરાતી અને ઇંગ્લિશના બંને પ્લાનર આપણે ચેનલ પર આપણને મળી જશે. એ પ્લાનરમાં જ્યારે તમે ટિક કરશો કે તમારા સોર્સિસ કયા છે, કયા સોર્સિસ તમને મળ્યા છે, ક્યાં નથી મળ્યા, ત્યારે જ તમને ખબર પડી જશે કે તમે કેટલું કવર કર્યું છે અને હજુ કેટલું કવર કરવાનું બાકી છે. બીકોઝ જે લાઇનમાં આપણને ટોપિક્સ આપેલા છે એની સામે ના તો કોઈ જગ્યા છે મેન્શન કરવા માટેની, ના કોઈ ટિક માર્ક કરવા માટેની જગ્યા છે. પણ આ જે પ્લાનર છે, પ્લાનરમાં તમને એક સ્પેસિફિક જગ્યા મળી જશે કે જ્યાં તમે તમારો સોર્સિસ મેન્શન કરી શકશો, કે જ્યાં તમે ટિક કરી શકશો કે ભાઈ આનું રિવિઝન હું કરું છું, થાય છે કે નથી થતું, આના મેં પીવાયક્યુ કર્યા છે કે નથી કર્યા, આ ટોપિક ઉપર ધ્યાન આપ્યું છે કે નહીં. તો એક પ્રોપર આપણને કવરેજ છે સિલેબસનું, એ પ્લાનરથી મળી રહેશે. ટેલિગ્રામ ચેનલ પર બંનેની પીડીએફ તમને વિડીયો જ્યારે અપલોડ થયો હશે, તમારા સામે આવ્યો હશે, એના પહેલા અપલોડ થઈ ચૂક્યો હશે. એટલે યા તો ટેલિગ્રામ ચેનલની ફાઇલ્સમાં જઈ અને રિસેન્ટલી જે 2-3 ફાઇલો અપલોડ થઈ હશે એમાં જ કોઈ પ્લાનર તમને મળી જશે. અને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજના જે સિલેબસ છે એ બંને લેંગ્વેજના સિલેબસમાંથી બનાવ્યું છે. અને પ્લાનર થોડું એલાબોરેટ કરીને બનાવ્યું છે. લાઈક ફોર એક્ઝામ્પલ એમણે એવું કહ્યું છે કે ભાઈ કલ્ચરલ સેટિંગ્સ ઇન ઇન્ડિયા એન્ડ ગુજરાત. તો મેં 2 અલગ અલગ કોલમ બનાવી છે. એક કલ્ચરલ સેટિંગ્સ ઇન ઇન્ડિયા વાળી કોલમ અને કલ્ચરલ સેટિંગ્સ ઇન ગુજરાત વાળી કોલમ. લાઈક એણે એવું કહ્યું છે કે જીઓગ્રાફી, કે ગુજરાતની જીઓગ્રાફી, તો ગુજરાતની જીઓગ્રાફી મેં અલગ કોલમમાં મૂકી છે અને ઇન્ડિયાની જીઓગ્રાફી અલગ કોલમમાં મૂકી, જેથી કરી તમને ખબર પડે કે મારે ઓનલી ગુજરાતનું જ નહીં અથવા તો ઓનલી ઇન્ડિયાનું જ નહીં, પણ બંનેનું અલગ અલગ રીતે કરવું પડશે અને ત્યાંથી આપણે એને સ્ટ્રેસ કરી શકીએ. એટલા માટે પ્લાનરને ખાસ ડાઉનલોડ કરવું, પ્લાનરની પ્રિન્ટ કાઢવી અને અડધી કલાક અથવા તો 2 કલાક લઈ, 1 કલાક લઈ અને પ્લાનરને ફિલઅપ કરવું. એટલે તમને ખબર પડશે કે તમારી પ્રિપેરેશનમાં સિલેબસ કવરેજ ક્યાં સુધી પહોંચ્યું છે. એને આપણે પહોંચાડવાનું છે 100% સુધી. જેટલો પ્રયત્ન બનશે, જેટલી નોટ્સ અવેલેબલ નથી માર્કેટમાં, એ આપણે આપણા ગ્રુપમાં અથવા તો ટેલિગ્રામ ચેનલમાં આપવાની ટ્રાય કરીશું. એટલે જોડાયેલા રહેજો. ઠીક છે. તો સિલેબસની વાત થઈ કે એ ક્યાંથી થશે ટ્રેસિંગ, તો પ્લાનરથી. એના માટે પ્લાનર ઇઝ મસ્ટ, પ્લાનર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ વસ્તુ કેપેબિલિટીઝ. પ્રેક્ટિસ વગેરે શક્ય નથી. જ્યાં સુધી તમે આન્સર રાઇટિંગની પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી તમને ખબર જ નહીં પડે કે તમારી કેપેબિલિટી શું છે, તમારી સ્ટ્રેન્થ શું, તમારી વીકનેસ શું. એના 2 વસ્તુ છે કે પ્રેક્ટિસ કરવાથી ફર્સ્ટ કે તમારી કેપેબિલિટીઝ તમને ખબર પડશે, સ્ટ્રેન્થ અને વીકનેસ જે મેં આપણે વાત કરી, SWOT એનાલિસિસ થઈ જશે આપણી પૂરી કેપેબિલિટીઝનું. સેકન્ડ વસ્તુ કે આપણું જે રીડિંગ છે એ રિફાઇન થશે. કઈ રીતે સમજાવું તમને. લાઈક ફોર એક્ઝામ્પલ કોઈ એવો ક્વેશ્ચન પૂછી લીધો કે ભાઈ જ્યુડિશરી છે, એ જ્યુડિશરી ડીપીએસપીના આર્ટિકલ 50 છે એને કઈ રીતે ક્રોસ કરે છે. ઠીક છે ને. આર્ટિકલ 50 નું કામ શું છે, આર્ટિકલ 50 એવું કહે છે કે જ્યુડિશરી અને એક્ઝિક્યુટિવ છે એ બંને અલગ અલગ રહેવા જોઈએ. હવે અલગ અલગ રહેવા જોઈએ તો એ ડીપીએસસીમાં મેન્શન છે. ડીપીએસપી કોનું કામ છે? ડીપીએસપી જે એક્ઝિક્યુટિવ, જે લેજિસ્લેચર છે એમને આપેલા સજેશન છે પોલિસીસના, એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચરને. ઠીક છે ને. તો એ એવું મેન્શન કરે છે. તો જ્યુડિશરી ક્યાં આને ક્રોસ કરે છે. હવે આ જો આપણને ક્વેશ્ચન એક પ્રેક્ટિસમાં પૂછાયું હોય, ભલે આપણને અત્યારે નથી આવડતો, આ ક્વેશ્ચન આપણને નથી આવડ્યો, પણ જ્યારે આપણે જ્યુડિશરી અથવા તો જ્યારે આપણે લેજિસ્લેચર, જ્યારે આપણે ડીપીએસપી વાંચશું ત્યારે આપણને આ વસ્તુ એક વખત લાઇટ કરશે કે ભાઈ આવો મને ક્વેશ્ચન આવ્યો તો મને નતો આવડતો. ઠીક છે ને. તો પ્રેક્ટિસના 2 ફાયદા છે. કેપેબિલિટી ટ્રેસ થશે, તમને તમારી વીકનેસ ખબર પડશે કે તમે ક્યાં લિંકેજ નથી બનાવી શકતા, તમે પ્રેઝન્ટેશન નથી આપી શકતા, તમારા વર્ડ્સમાં ભૂલ થાય છે, તમારા સ્પેલિંગ ખોટા પડે છે, તમારા પોઈન્ટ સરખા નથી, તમારા હેન્ડ રાઇટિંગ સરખા નથી. એ બધું તમને પ્રેક્ટિસથી ખબર પડશે, તમારી કેપેબિલિટી ટ્રેસ થશે. ઠીક છે. અને સેકન્ડ વસ્તુ એડેડ બેનિફિટ છે કે તમારું રીડિંગ છે એ વધારે રિફાઇન થશે. એટલે એ એનું એડેડ બેનિફિટ છે. એટલા માટે ટ્રેસિંગ એ એક જ ઓપ્શન છે જ્યાંથી આપણને રિયલાઇઝ થાય કે આપણે કેટલા પાણીમાં છીએ. ઠીક છે ને. એના માટે સિલેબસ કવરેજ માટે પ્લાનર અને કેપેબિલિટી ટ્રેસિંગ માટે પ્રેક્ટિસ. હવે આ વાત થઈ ગઈ રિયલાઇઝની. આપણે એનાલાઇઝ કર્યું, વિચાર્યું કે શું એનાલાઇઝ કરવાની જરૂર છે મેઇન્સની પ્રિપેરેશનમાં. ત્યાર પછી વિચાર્યું કે એ રિયલાઇઝ કઈ રીતે કરવું, કે આપણે જે એનાલાઇઝ કર્યું છે, જે કરવાની જરૂર છે એનાલિસિસ, એ એનાલિસિસને રિયલાઇઝ કેમ કરવું. તો આપણે વાત કરી કે પ્લાનર
અને પ્રેક્ટિસથી. આ બંને વસ્તુથી આપણને મેઇન્સ માટે આપણે રિયલાઇઝ કરી શકશું કે મારે શું કરવાની જરૂર છે. એ આપણને આગળનો રસ્તો બતાવશે. આપણે બધા અત્યારે કન્ફ્યુઝ, મતલબ મોટા ભાગના, બધા તો ના કહી શકીએ, મોટા ભાગના એવા કન્ફ્યુઝ હોય છે કે ભાઈ મેઇન્સમાં તૈયારી કરવી કઈ રીતે. એટલા માટે કે એ લોકો આ વસ્તુ નથી કરતા. ના તો એ સિલેબસ કવરેજનું ટ્રેસિંગ કરે છે, ના તો એ પોતાની કેપેબિલિટી ચેક કરવા માટે પ્રેક્ટિસ કરે છે. તમે આ બે વસ્તુ કરી શકવામાં સક્ષમ હોય તો તમારે કોઈને પૂછવા નહીં જવું પડે કે મારે મેઇન્સ માટે આગળ શું કરવાનું છે. તમને જાતે જ તમારો જવાબ મળી જશે. હવે એના પછી આવે છે રિફોર્મ. હવે આ બધું કરવું કઈ રીતે અને આ બધું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું, તો હવે રિફોર્મ પર વાત કરીએ. રિફોર્મમાં બે જ વસ્તુ છે, સિલેબસ અને કેપેબિલિટીઝ છે. એના માટે ટોટલ કવરેજ. આપણે પ્લાનરનો યુઝ કરીએ. જેટલી વસ્તુ આપણી બુક્સમાં છે, લાઈક પ્લાનર જે છે, પ્લાનર આપેલું છે, તો એમાં આપણી જે બુક્સ છે, તો એ બુક્સમાંથી ક્યાં ક્યાં ટોપિક કવર થાય છે એ મેન્શન કરીએ. એટલા ટોપિક મારી બુક્સમાંથી કવર થઈ જાય છે. અને ફરીથી આપણે એનાલાઇઝ કરીએ કે કયા ટોપિક છે જે એમાં બુકમાંથી કવર નથી થતા. આપણે એક્સટર્નલ સોર્સિસ, કોઈ પણ એક સોર્સિસ, નોટ મોર દેન વન, એક સોર્સિસ આપણે ઉપાડીએ, અથવા તો એક સોર્સિસ, ટેસ્ટ સિરીઝ કે તમને જ્યાંથી પણ મળી લે એની નોટ્સ મળે, સોર્સ ઉપાડીએ અને એને મેન્શન કરીએ આપણે પ્લાનરમાં કે મને આ સોર્સથી મળી છે, અથવા તો એની પ્રિન્ટ આઉટ કાઢી લઈએ. અને આપણું જે સિલેબસ છે, આપણા જે નોટ્સ છે, એને સિલેબસ પ્રમાણે 100% કવરેજ વાળી બનાવીએ. જેથી કરીને કોઈ બેઝિક ક્વેશ્ચન પણ આવી જાય તો આપણે બીજા બધાની જેમ આપણે 1 કે 2 માર્ક કે 3 માર્ક આપણા મિસ ના થાય. એટલા માટે આપણે ટોટલ કવરેજ મેળવવાની ટ્રાય કરીએ. એક્સેપ્ટ કરંટ અફેર. કરંટ અફેર એક બહુ ઊંડો કૂવો છે, એ કોઈ દિવસ પતવાનો નથી. એટલા માટે જે બેઝિકલી કોઈને એવો ક્વેશ્ચન થશે કે કવરેજ એટલે કેટલું ડેપ્થમાં કવરેજ હોવું જોઈએ. તેના માટે એક સિમ્પલ આન્સર છે. તમારા સિલેબસમાં જે પણ વર્ડ લખ્યો છે એ વર્ડ પર તમે 200 વર્ડનો એક આન્સર લખી શકો છો, મતલબ 2 કે 3 પેજનો. સિમ્પલ લોજિક છે. જીપીએસસી નો સિલેબસ ખતમ કરવા માટે એનું 100% કવરેજ આપણે ક્યારે કહી શકીએ? એનો મતલબ છે કે કોઈ પણ કીવર્ડ આપણા સિલેબસમાં લખ્યો છે તો એ કીવર્ડ પર આપણા પાસે 2 કે 3 પેજની નોટ્સ તૈયાર હોવી જોઈએ. બસ આ જ સિલેબસ કવરેજ છે. હરેક વર્ડ, મને એમાં લખ્યું છે કે કોઈ પણ વર્ડ કે જ્યુડિશિયરી, ઠીક છે ને, જ્યુડિશિયરી અને એક્ઝિક્યુટિવ એવું લખ્યું છે. પ્રોબ્લેમ્સ ઓફ ફેડરલિઝમ લખ્યું છે. હવે જે સંઘવાદ છે એના જે પ્રોબ્લેમ્સ છે એના ઉપર, સંઘવાદ છે એના પ્રોબ્લેમ, તો એના પર આપણી પાસે 2 કે 3 પેજની નોટ્સ હોવી જોઈએ. હવે લોજિક છે કે ભાઈ તમને પ્રોબ્લેમ્સ પૂછ્યા છે તો સોલ્યુશન તમારે લખવા જ પડે. એક કોમન સેન્સની વસ્તુ છે, કોઈ તમને આ કહેવા નથી આવવાનું, ઠીક છે ને. તો એવી રીતે ફોર એક્ઝામ્પલ જ્યુડિશિયલ રિવ્યુ લખ્યું છે, તો જ્યુડિશિયલ રિવ્યુ પરની આપણા પાસે 2 પેજની નોટ હોવી જોઈએ, 3 પેજની નોટ હોવી જોઈએ. અને તમે ક્યાંય પણ જ્યુડિશિયલ રિવ્યુની તમે નોટ શોધશો તો એમાં જરૂરી ઇમ્પોર્ટન્ટ જે ઇન્ટ્રોડક્શન હશે, કન્ક્લુઝન હશે, જે પણ જરૂરી જ્યુડિશિયલ કેસીસ છે એના નામ હશે, તો એ બધું જ તમને મળી રહેશે. હવે જે કવરેજ છે એની ડેફિનેશન બસ એટલી જ છે કે સિલેબસમાં જે પણ કીવર્ડ મેન્શન થયો છે એ કીવર્ડની આપણા પાસે 2 થી 3 પેજની નોટ્સ હોવી જોઈએ. એ જ કવરેજ છે, એ જ આપણું રિફોર્મ છે, એ જ આપણે કરવાનું છે. જે તમારી બુક્સમાં કવર થાય છે એના માટે 2 કે 3 પેજની નોટ્સ બનાવવાની જરૂર નથી. આ જસ્ટ એક વે છે સમજવા માટેનો કે કેટલું ડેપ્થમાં જવું. જે વસ્તુના સોર્સ આપણી પાસે નથી એમાં આપણે કીવર્ડ ટ્રેસ કરીએ, કીવર્ડને સર્ચ કરીએ, કોઈ સારી બુક મળે તો બુકમાંથી 2 કે 3 પેજની આપણે નોટ્સ બનાવી લઈએ, અને દેટ ઇઝ મોર દેન સફિશિયન્ટ. તમને બહુ જ સાચું કહું છું એક્સપિરિયન્સ પરથી. સેકન્ડ વસ્તુ કેપેબિલિટીઝ, કે હવે એમાં રિફોર્મ કઈ રીતે લાવવું? પ્રેક્ટિસથી. એનો ઓપ્શન બીજો, જે પ્રેક્ટિસ કરશે એને 10 ભૂલો કે પોતાની ખબર પડશે, એમાંથી એ 5 સુધારશે, એટલે તમારાથી 1 કે 2 માર્ક વધારે લઈ જવાનું. હવે માત્ર એક ક્વેશ્ચનમાં 1 કે 2 માર્ક વધારે લઈ જશે તો આખા પેપરમાં તમારાથી 10 થી 15 માર્ક વધારે લઈ જવાનું, અને આખી એક્ઝામમાં 50 થી 75 માર્ક થઈ ગયો ને ટોપર. સિમ્પલ લોજિક. એટલા માટે પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. પ્રેક્ટિસથી તમારું આન્સર રાઇટિંગ ઇમ્પ્રુવ થશે, અને નોટ ઓનલી આન્સર રાઇટિંગ, તમારું જે રીડિંગ છે એ પણ રિફાઇન થશે. તમારો થોટ પ્રોસેસ છે એ પણ રિફાઇન થશે. એટલા માટે પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. રિફોર્મ માટે આ ખૂબ જ જરૂરી છે. બસ આપણે વાત કરી 3 વસ્તુની કે મેઇન્સની જે પ્રિપેરેશન છે એ મેઇન્સની પ્રિપેરેશન પાસ થયા પછી લોકોએ વાંચવાનું શરૂ કરી દીધું હશે, ઘણા લોકોએ પ્રોગ્રામ જોઈન કરી લીધા હશે, ઘણા લોકો બહુ જ બધું કરતા હશે. આ 3 વસ્તુ વગર તમે કંઈ પણ કર્યું છે, તમે ગમે એટલા પૈસા ખર્ચ કર્યા છે, એનો કોઈ મતલબ નથી જો તમે એનાલાઇઝ નથી કર્યું તમારે ટ્રેસ શું કરવાનું છે, જો તમે રિયલાઇઝ નથી કર્યું કે તમે કેટલા પાણીમાં છો, અને તમે રિફોર્મ નથી કર્યું, અથવા તો તમે રિફોર્મ જોડે નથી કરતા. જો આ 3 સ્ટેપ નથી થતા, ગમે એટલા પૈસા નાખ્યા હશે, ગમે એટલા પ્રોગ્રામ જોઈન કર્યા હશે, એનો કોઈ મતલબ નથી. આ વસ્તુ સમજવી ખાસ જરૂરી છે. એટલા માટે રિફોર્મ કરીએ. આજ માટે એટલું જ, અને આગળના આપણે બધા જ વિડીયોમાં આપણી વાતો કરતા રહીશું અને જાણતા રહીશું કે જીપીએસસી મેઇન્સની તૈયારી કઈ રીતે રિફોર્મ કરી શકાય, રિફોર્મ લાવી શકાય અને કઈ રીતે સારી બનાવી શકાય. આજ માટે એટલું જ. થેન્ક યુ. ફરી મળીએ એક નવા વિડીયો.